નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરવાની છે જેમાં એક્સપર્ટે જણાવ્યું છે કે જો તમે આ શેરમાં રોકાણ કરો છો લાંબા સમય સુધી તો તમને સારું એવું વળતર મળી શકે છે। તો આ કયા કયા શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કાલે કારોબારી સત્રમાં એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, બીઈએમએલ અને કેફિન ટેકનોલોજીમાં જોરદાર એક્શન દેખાયું હતું। એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લગભગ 3% વધીને 617 રૂપિયા પર પહોંચી ગયો। તે 30 ઓક્ટોબર 2017 બાદ તેનું હાઈએસ્ટ ક્લોઝિંગ લેવલ છે। તેણે ડેલી ચાર્ટ પર અપર શેડોની સાથે બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન પણ બનાવી છે। ઘણા દિવસોના કન્સોલિડેશન બાદ બીઈએમએલ ને પણ મજબૂતી જોવા મળી। શેર 10% ઉછળીને રેકોર્ડ ઊંચાઈએ બંધ થયો હતો। શેરે તેની મહત્વની મૂવિંગ એવરેજ પર કારોબાર કરતા ભારે વોલ્યુમની સાથે ડેલી ટાઈમ ફ્રેમ પર મજબૂત બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે। પછી વાત કરીએ કે કેફિન ટેકનોલોજી, આ શેરમાં પણ 7.2%ના વધારા સાથે 600 રૂપિયાના નવા ક્લોઝિંગ સ્તર પર બંધ થયો હતો। તેણે સરેરાશથી વધારે વોલ્યુમની સાથે ડેલી ચાર્ટ પર હેલ્ધી બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે। આવો જાણીએ આ શેરો પર આશિકા ગ્રુપના ઓકાર પાટીલની ટ્રેડિંગ વ્યૂહરચના કેવી છે, એટલે કે આશિકા ગ્રુપના ઓકાર પાટીલ છે એ શું જણાવે છે આ ત્રણ શેરો વિશે, એના વિશે આપણે ડિટેલમાં જોઈએ। વર્તમાનમાં એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ 6 વર્ષના હાઈ પર કારોબાર કરી રહ્યો છે, જે એક મજબૂત અને સતત તેજી રહેવાનું સંકેત આપે છે। આ શેરમાં 675 રૂપિયા સુધી વધવાની શક્યતા છે, જ્યારે નીચેની તરફ 595 રૂપિયા પર તેના માટે સપોર્ટ જોવા મળી શકે છે। એટલે કે આમ જોઈએ તો 675 રૂપિયાનો ટાર્ગેટ અને 595 રૂપિયાનો સ્ટોપ લોસ સૂચવ્યો હોય એવું આપણે માની શકીએ। બીઈએમએલ શેર વિશે વાત કરીએ તો બીઈએમએલ હાયર હાઈ અને હાયર લો બનાવતા એક મજબૂત અપ ટ્રેન્ડ બનાવી રહ્યો છે। 2000 રૂપિયાના નીચલા સ્તરથી મળેલા ઉછાળાના સતત 12 ડે ઈએમએ પર દરેક ઘટાડા પર સમર્થન મળ્યું છે। કન્સોલિડેશન આવેલું હાલનું બ્રેકઆઉટ ગયા અપ ટ્રેન્ડ ચાલુ રહેવાનું સંકેત છે। હાલની તેજીની સાથે શેર 3850 રૂપિયા સુધી વધી શકે છે, જ્યારે નીચેની તરફ 3400 રૂપિયા પર સપોર્ટ જોવા મળી શકે છે। એટલે કે ટાર્ગેટ આનું 3850 રૂપિયા અને 3400 રૂપિયાનો સ્ટોપ લોસ છે એવું કહી શકીએ આપણે। પછી આપણે વાત કરીએ કેફિન ટેકનોલોજીના શેર વિશે। આ શેર એક અસેન્ડિંગ ચેનલની અંદર ચાલી રહ્યો છે, જે દર્શાવે છે કે તેજી યથાવત રહેશે। આરએસઆઈ કિંમતોની સાથે મેળ બેસાડી રહ્યો છે, તે તેજીના ટ્રેન્ડનો સંકેત છે। આ ઉપરાંત શેરમાં હાલના વધારાને મહત્વની એવરેજ પર સપોર્ટ મળી રહ્યો છે, આમ પણ સારા સંકેત છે। આ શેરમાં 650 રૂપિયાના સ્તર સુધી ઉપર વધવાની ક્ષમતા છે, જ્યારે 575 રૂપિયા ઉપર સપોર્ટ જોવા મળી શકે છે આ શેરમાં। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટ અનુસાર એ શેરોમાં સારી તેજી આવનારા સમયમાં આપણને જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માંગતા હો તમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।